તો આ તરફ ભાવનગર લઠ્ઠાકાંડનો ભોગ બનેલો યુવકને બ્રેન્ડેડ જાહેર કરાયો છે। ભાવનગરમાં દારૂ પાર્ટી કરી યુવક સુરત ગયો હતો। 26 વર્ષીય સંજયસિંહ ડોડિયા બ્રેન્ડેડ જાહેર થયો છે। સુરતના ખટોદરા સ્થિત આઈએનએસ હોસ્પિટલમાં તેમને બ્રેન્ડેડ જાહેર કરાયા છે। સંજયસિંહે 16 ઓગસ્ટે ભાવનગરમાં દારૂ પીધો હતો। 17 ઓગસ્ટે સવારે સુરત પહોંચ્યા બાદ તેમની તબિયત લથડી હતી। આંખમાં અંધારાની સાથે હાર્ટ એટેક આવ્યો હોવાનું પણ ખુલ્યું છે। હાર્ટ બંધ થઈ જતા તબીબોએ સીપીઆર આપ્યો હતો। મગજ સુધી ઓક્સિજન ન પહોંચતા સ્થિતિ વધુ બગડી। સંજયસિંહ છેલ્લા 3 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા, તો તબીબોએ સંજયસિંહને બ્રેન્ડેડ જાહેર કર્યા છે। હાલ સંજયસિંહને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે। તો સુરતનો યુવક જ્યારે 16 ઓગસ્ટે ભાવનગર પહોંચ્યો હતો, જ્યાં તેણે દારૂ પાર્ટી કરી હતી। ત્યારબાદ 17 ઓગસ્ટે પરત સુરત પહોંચ્યો હતો। ત્યારબાદ તેની તબિયત લથડી હતી અને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। આંખમાં અંધારા આવ્યા પહેલા અને ત્યારબાદ હાર્ટ એટેક આવ્યો હતો। સીપીઆર આપી ડોક્ટરોએ જીવ તો બચાવ્યો, પરંતુ ડોક્ટરોએ થોડી સારવાર બાદ તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો। હાલ યુવકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે।